ઓકે, જીગરભાઈ બોલતા હતા. હું બોલું તો પછી ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. સરસ. રાગ થોડો બદલાઈ ગયો પણ ચેન્ટિંગમાં ઉચ્ચારણ બરોબર હતું એટલે ચાલે. ઓકે. ઓકે, આપણે સમાસ જોઈ રહ્યા હતા. સમાસ એટલે બે શબ્દોને ભેગા કરી અને એક શબ્દ બને એને કહેવામાં આવે સમાસ. બે શબ્દો છે સીતા અને પતિ અને એક શબ્દ બન્યો સીતાપતિ. સીતાપતિ એ સમાસ છે અને સીતા અને પતિ બંને શબ્દોનો એકબીજા સાથે સંબંધ છે કંઈક, અર્થાત એ કોઈક અર્થને પ્રગટ કરવા માટે સમર્થ છે. બંને શબ્દોનો અર્થ છે અને બંને શબ્દો થકી પણ કંઈક અર્થ પ્રગટ થાય છે. એટલા માટે આપણે કહીએ સીતાપતિ એટલે શું થાય? આપણને ખબર છે સીતાનો પતિ, અને સીતાનો પતિ એટલે સીતાયાહ પતિ, સીતાપતિ. આ જે છે આને વિગ્રહ વાક્ય કહેવાય. સીતાયાહ પતિ, સીતાનો પતિ. ઓકે, આપણે જ્યાં પરસ્પર કોઈ પરિણામ ફળ નથી ત્યાં સમાસ થતો નથી. એનો અર્થ છે કે એનો કંઈક અર્થ હોવો જોઈએ. આ શું દર્શાવે છે કે જ્યારે બે શબ્દને ભેગા કરો અને એક શબ્દ બને તો એનો કોઈ ચોક્કસ અર્થ હોવો જોઈએ. પાણીનીય ભાષામાં સમાસ ત્યારે જ શક્ય છે જ્યારે સમર્થ શબ્દો હોય અર્થાત બંને શબ્દનો કંઈક અર્થ હોય, એનો પોતાનો કોઈક અર્થ હોય. સંક્ષેપમાં એક અર્થના અભાવમાં સમાસ શક્ય નથી. બંને શબ્દને ભેગા કરીએ અને પછી કોઈ અર્થ જ ન નીકળતો હોય તો એવા બે શબ્દો વચ્ચે સમાસ થઈ શકે નહીં. તો ત્યાં માત્ર શું હોય? તો ત્યાં માત્ર સંધિ હોઈ શકે. ઓકે, સંધિ જ્યારે એક જ શબ્દ જોઈએ તો ત્યાં સંધિ હોઈ શકે. જેમ કે રામો અગચ્છત. આપણે જાણીએ છીએ અગચ્છત એટલે શું છે? ભૂતકાળનું રૂપ છે. રામઃ અગચ્છત. પણ અહીંયા શું થયું છે? સંધિ થઈ છે. અહીંયા સમાસ નથી, શું છે? સંધિ થયેલી છે. હવે આપણે જોઈએ કે સીતાયાહ પતિ બે શબ્દોના સંયોજનથી જ સમાસ બને છે સીતાપતિ, જેમાં સીતા ષષ્ઠી વિભક્તિ એકવચન છે અને પતિ પ્રથમા વિભક્તિ એકવચન છે. બરોબર? એટલે બંને ભેગા થઈ અને પછી સીતાપતિ એ બને છે. પદ સીતાનો પોતાનો અર્થ છે, પતિ તેનો પણ પોતાનો અર્થ છે. હવે આ બંને પદ જોડાય ત્યારે એક નવો અર્થ ઉપજે છે. સીતાપતિ એટલે કોણ છે? રામ. રામને દર્શાવવા માટે સીતાપતિ એવો બે શબ્દોને ભેગા કરે છે. બંને શબ્દ ભેગા થઈ જાય એટલે પછી વિભક્તિ પ્રત્યય એમાં લગાવવાનો હોય. બે સુબંધ પદ અથવા તો શબ્દો વચ્ચે જ સમાસ બને છે, સિવાય કે દ્વંદ્વ સમાસ અને બહુવ્રીહી સમાસ, જેમાં ઘણા પદ પણ હોઈ શકે છે. એના વિશે આપણે જોઈશું પછી. ઓકે, સમાસ જ્યારે બનતો હોય ત્યારે મહત્વના મુદ્દાઓ શું છે? સમાસમાં બે પદમાં બે શબ્દ વચ્ચે પહેલા સંભળાનાર શબ્દને પૂર્વપદ કહેવાય છે. આપણે બોલીએ અને ત્યારે જે પહેલો શબ્દ સંભળાય એને કહેવાય પૂર્વપદ.
અને બીજો જે છે એને કહેવામાં આવે છે ઉત્તરપદ. એટલે બે શબ્દો હોય છે, એટલે પૂર્વપદ અને ઉત્તરપદ. સમાસ બને ત્યારે પદ અને પ્રત્યય મળીને પ્રાતિપદિક થાય છે અને પછી એ પ્રાતિપદિકને વિભક્તિ પ્રત્યય લગાવીને જુદી જુદી વિભક્તિઓના રૂપ મળે છે. એટલે સમાસ જ્યારે બને ત્યારે પદ એટલે જે શબ્દ જે આપણે છે અને એને પ્રત્યય લગાવવામાં આવે. એને પ્રત્યય જે છે જે જરૂરી હોય લગાવ્યો અને પછી શું થાય છે? પ્રાતિપદિક બને છે. સમાસમાં જનરલી શું થાય છે? પ્રત્યય લાગેલો હોય અને પછી એને કાઢી નાખવાનો અને પ્રાતિપદિક જે છે એ પ્રાતિપદિકને ભેગા કરવાના, એટલે સમાસનો શબ્દ બન્યો. પણ ક્યારેક એવું થાય છે કે જેમાં પ્રત્યય પણ લગાવવાનો જરૂરી હોય છે અને પછી જ એ પ્રાતિપદિક બને, એવું પણ બને છે. ઓકે, બરોબર. પછી આગળ છે કે સમાસમાં હંમેશા અર્થનું પ્રાધાન્ય હોય છે. આ વિગ્રહ વાક્ય છે, વ્યાકરણ આધારિત પ્રક્રિયા છે. સમાસને અર્થ વ્યક્ત કરવા માટે વપરાય છે. દાખલા તરીકે સીતાયાહ પતિઃ સીતાપતિઃ, તો આ શું થયું? વિગ્રહ વાક્ય થયું. અહીં સીતા શબ્દ ષષ્ઠી વિભક્તિમાં છે અને પતિ શબ્દ પ્રથમા વિભક્તિમાં છે. આ આધારે અન્ય વ્યાકરણ પ્રક્રિયાઓ થાય છે. વિગ્રહ વાક્ય હંમેશા સમાસના અર્થ પર આધારિત હોવું જોઈએ. અર્થનું જ્ઞાન ન હોય તો સમાસ વિશે કહેવું શક્ય નથી. વિગ્રહ વાક્ય હંમેશા સંદર્ભ પર આધારિત હોવું જોઈએ. એટલે સમાસ શીખવાનું પ્રથમ પગથિયું એ છે કે સમાસનો અર્થ સમજવો અને અર્થ સમજ્યા પછી સમાસ સૂત્રોની મદદથી સરળતાથી કહી શકાય કે વિગ્રહ વાક્ય શું છે અને સમાસ કયો છે. ઓકે, એટલે સમાસના સંદર્ભમાં વિગ્રહ વાક્ય જે આપણે ગઈ વખતે જોયેલું છે. ઓકે, વિગ્રહ વાક્ય શું છે? તો સમાસનો અર્થ વ્યક્ત કરવા માટે વપરાતું વાક્ય એને કહેવામાં આવે છે વિગ્રહ વાક્ય. સમાસનો અર્થ પ્રગટ કરનારું વાક્ય એને કહેવાય છે વિગ્રહ વાક્ય. વિગ્રહ વાક્ય બે પ્રકારના છે. કયા બે પ્રકારના છે? તો કે લૌકિક વિગ્રહ વાક્ય અને અલૌકિક વિગ્રહ વાક્ય. જે વાક્યથી આખા શબ્દનો અર્થ સમજાય તેને લૌકિક વિગ્રહ વાક્ય કહેવામાં આવે છે. જેવી રીતે સીતાયાહ પતિઃ, તો સીતાપતિ શબ્દ જે છે એને માટે સીતાયાહ પતિઃ અસ્તિ ગચ્છતિ આપણે કહી શકીએ. એટલે જે કેવું કહેવાય? લૌકિક વિગ્રહ વાક્ય. ઓકે, સીતાપતિ તેનો લૌકિક વિગ્રહ છે. સીતાયાહ પતિઃ સીતાનો પતિ. આમાં કોઈને સમજવા જેવું છે કે ન સમજાય એવું છે? કઈ કશું છે નહીં ને એવું? બરોબર. અલૌકિક વિગ્રહ વાક્ય જે છે એ વ્યાકરણની દ્રષ્ટિએ છે. જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અલૌકિક વિગ્રહ વાક્ય તેનો ઉપયોગ થાય છે. લૌકિક જગતમાં અર્થ સમજવા માટે આ અલૌકિક વિગ્રહ વાક્ય નથી. અર્થાત દૈનિક જીવનમાં અલૌકિક વિગ્રહનો અર્થ લોકો સમજી શકતા નથી. તે માત્ર વ્યાકરણ માટે જ છે. એટલે વ્યાકરણની પ્રક્રિયા જે થતી હોય એને જ અલૌકિક વિગ્રહ વાક્ય કહેવામાં આવે. ઓકે, સમાસમાં મુખ્યત્વે 5 પ્રકારના છે. ઓકે, દ્વંદ્વ સમાસ, બહુવ્રીહી સમાસ, તત્પુરુષ સમાસ, અવ્યયી ભાવ સમાસ અને કેવલ સમાસ. આ 5 પ્રકારના સમાસ છે. હવે આપણે અમુક શબ્દો પણ ગયા વખતે જોયા હતા. એમાં એ શબ્દો સમાસ છે કે નથી. તો અહીંયા જોયું હતું મનોરથઃ, તો મનોરથઃ એ સમાસ છે. સૂર્ય દર્શનમ એ શું છે? સમાસ છે. જલે અસ્મિન એ સમાસ નથી. એ શું છે? માત્ર ત્યાં સંધિ છે. નદી પ્રવાહ તો ત્યાં સમાસ છે. મમ આશા તો ત્યાં સમાસ નથી. કાર્યાલયમ તો ત્યાં શું છે? સમાસ છે. એટલે આ રીતે આપણે શબ્દને જોઈએ અને આપણને ખબર પડવી જોઈએ કે અહીંયા સમાસ છે કે નથી સમાસ. સામાન્ય રીતે શું હોય છે? જે પહેલો શબ્દ હોય એ પ્રાતિપદિક રૂપે હોય એટલે ત્યાં સમાસ કહેવાય. બરાબર? પહેલો શબ્દ જે છે એ પ્રાતિપદિક જ હોય સમાસમાં. એટલે 99%, 1% જે છે એવા શબ્દો અમુક સ્પેશિયલ છે કે જેમાં આગળનો શબ્દ જે છે એ પણ કોઈક વિભક્તિમાં હોય.
એટલે આ પ્રમાણે આપણે જોઈએ કે મમ આશા, તો મમ આશામાં મમ જે છે એ શું છે, એનું પ્રાતિપદિક અસ્મત છે, એટલે અસ્મત શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો નથી અને એટલા માટે આને શું કહેવાય, આને સંધિ કહેવાય. અહીંયા જે છે ગંગા યમને, તો ગંગા યમને સમાસ છે કે નહીં? છે. તો અહીંયા ગંગા એ શું છે, પ્રાતિપદિક છે. આ પ્રથમા વિભક્તિમાં પણ શું થાય છે, ગંગા જ થાય છે. તો અહીંયા એ સમાસ ન પણ હોઈ શકે, પણ અહીંયા શું છે, ગંગા અને યમને, તો યમને જે છે દ્વિવચનમાં છે, એનો અર્થ શું થયો કે આ સમાસ છે, કારણ કે બંને શબ્દોને એક જ વિભક્તિ લગાવવામાં આવી છે. દેવકી નંદનઃ, તે પણ શું છે, એ પણ સમાસ છે. બંધુર ગચ્છતિ, જુદું પાડીએ શું થાય, બંધુઃ ગચ્છતિ. અહીંયા શું થયું છે, સંધિ થઈ છે, બરાબર. એટલે આ પ્રમાણે સંધિ છે કે સમાસ છે એ પહેલા આપણે નક્કી કરવું પડે, અને એ નક્કી કર્યા પછી સૌથી પહેલા સમાસ છે તો સમાસનો અર્થ શું થાય છે એ વસ્તુ મહત્વની છે. સમાસનો અર્થ પહેલા જાણીએ, એને આધારે જ સમાસ કયો છે એ નક્કી થાય. ઓકે, સમાસમાં કયા ભાગને પ્રાધાન્ય આપવામાં આવે છે એ નક્કી કરવા માટે બે રીત જે છે એ દર્શાવવામાં આવી હતી. પહેલી રીત શું છે કે આખું જે પદ જે છે સમાસનો જે શબ્દ બન્યો છે, બે શબ્દ થઈ અને એક શબ્દ બન્યો છે, એની સાથે ક્રિયાપદ લગાવો, અથવા તો બીજી રીત છે કે એમાં કોઈક વિશેષણ લગાવો. અને આપણે જોયું હતું કે કઈ રીતે થાય છે, તો ક્રિયામ આશ્રિત્ય પ્રાધાન્ય નિર્ણયમ. તો પ્રાધાન્ય કયું છે, બે પદ છે એમાંથી કયું મુખ્ય પદ છે એ નક્કી કરવા માટે આ એક પદ્ધતિ આપેલી છે, એને આધારે આપણે નક્કી કરી શકીએ. તો રાજદૂત એ સમાસ શબ્દ છે, એમાં બે શબ્દ છે. કયા શબ્દ છે, તો કે રાજન અને દૂત. રાજન અને દૂત. હવે રાજન અને દૂત, રાજદૂત બન્યું. હવે રાજદૂત એ શબ્દનો અર્થ શું થાય છે, રાજાનો દૂત, બરાબર ને, રાજાનો દૂત. તો ત્યાં પણ શું થયું છે, રાજાનો. તો રાજન શબ્દ છે પ્રાતિપદિક છે. હવે નકાર જે છે એ કોઈક રીતે પ્રક્રિયા દરમિયાન જતો રહ્યો છે અને એટલા માટે રાજદૂત છે, પણ પ્રાતિપદિક શું થયું છે, રાજન અને દૂત. રાજાનો માણસ, તો રાજાનો માણસ આપણે કહીએ છીએ તો એ શું છે, ત્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. ષષ્ઠી વિભક્તિ શું થાય છે રાજન શબ્દની, કોને યાદ છે? રાજન શબ્દની ષષ્ઠી વિભક્તિ શું છે? રાજ્ઞે, રાજસ્ય, રાજસ્ય, રાજ્ઞે, ના થાય. રાજન શબ્દ હું બોલું છું, નકારાંત શબ્દ છે, તો રાજસ્ય કેવી રીતે થાય? રાજ્ઞે, રાજ્ઞે. એટલે બધાએ આ બધું મોડે કરવું પડે. જો આ બધું મોડે ના કરીએ તો પછી આવડશે નહીં, બરાબર. એટલે રાજસ્ય તો ના જ થાય, કારણ કે બધા જ શબ્દો રામ પ્રમાણે કરીએ તો પછી બધા શબ્દો આટલા બધા કરવાની જરૂર ક્યાં છે? શું થશે? મયુરબેન કાલે જ કર્યું હતું આપણે, રાજ્ઞ, રાજ્ઞે, રાજ્ઞ, છઠ્ઠી વિભક્તિ, રાજ્ઞ, રાજ્ઞઃ. દ્વિતીય વિભક્તિ બહુવચન શું થાય? રાજ્ઞઃ, રાજ્ઞઃ થાય. પંચમી વિભક્તિ એકવચન શું થાય? રાજ્ઞે, ના રાજ્ઞ જ થાય. શું છે? નેક્સ્ટ ટાઈમ હશે ક્લાસ ત્યારે હું પૂછીશ. રાજન શબ્દ છે બધાએ કરવાનું છે, નેક્સ્ટ ટાઈમ હું પૂછીશ. ચતુર્થી વિભક્તિ રાજ્ઞે, પંચમી રાજ્ઞઃ. એટલે રાજ્ઞઃ પંચમી વિભક્તિ એકવચન છે, ષષ્ઠી વિભક્તિ એકવચન છે અને દ્વિતીય વિભક્તિ બહુવચન છે. રાજાના રાજ્ઞઃ બહુવચન. ઓકે, માઇક બંધ કરી દેજો. એટલે રાજ્ઞઃ એ શબ્દ છે દ્વિતીય વિભક્તિ બહુવચન, પંચમી વિભક્તિ એકવચન, ષષ્ઠી વિભક્તિ એકવચન. ષષ્ઠી વિભક્તિ એકવચનનો અર્થ શું થાય છે?
નૂની નૂના. તો રાજદૂત એટલે શું થાય? રાજાનો દૂત કે પંચમી વિભક્તિ આવે. રાજામાંથી દૂત એવું થાય? થી માંથી થાય? ન થાય. દ્વિતીય વિભક્તિ શું છે? રાજ્ઞ બરોબર છે, પણ એનો અર્થ શું થાય? બહુવચન છે એમાં. અર્થ શું થઈ શકે? રાજાના દૂતો, રાઈટ? કઈ વિભક્તિ થાય? રાજાનો દૂત એટલે શું થાય? દ્વિતીય વિભક્તિ થાય? ના ના, નો નહીં, તો ષષ્ઠી વિભક્તિ થઈ. રાજાનો દૂત, રાજાનો રાજા માટે નહીં, વિષય થાય ને, વિષય. બરોબર, જવા દો. ચાલો, તમે લોકો છે ને કન્ફ્યુઝ થશો. એટલે રાજાને થાય, રાજાને. એ લાઈનમાં જતું હોય એ લાઈનમાં તમે વિચારતા નથી અમુક વખતે, એટલે કઈ વાંધો નહીં. ચાલો, રાજદૂત છે તો રાજાનો દૂત. આ એક જ રીતે આનો અર્થ સમજાઈ શકાય. રાજાને દૂત એવું રાજાને દૂત એ અર્થ થતો નથી. દ્વિતીય વિભક્તિ બહુવચન હોય તો રાજાને દૂત થાય. હવે રાજાને દૂત શું છે? એમાં કોઈ સંબંધ પ્રગટ થતો નથી. રાજામાંથી દૂત એમાં છે સંબંધ? કોઈ સંબંધ. રાજાનો દૂત તો શું થયું? ત્યાં રાજાનો આ દૂત છે. એટલે ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ અહીંયા થાય. અને એટલે ત્યાં શું થાય? રાજ્ઞ દૂત. તો રાજ્ઞ દૂત એટલે શું થયું? રાજાનો દૂત થયું. એનું ભાષાંતર કરે શું થાય? રાજાનો દૂત. હવે રાજાનો દૂત, આપણે રાજાનો દૂત એવું નથી કેવું. રાજ્ઞ દૂત ગચ્છતિ એવું કરીએ તો પણ થાય, પણ રાજ્ઞ દૂત નથી કેવું. આપણે એક જ શબ્દ બનાવવો છે. તો રાજ્ઞ તો શું થયું? રાજદૂત થયું. રાજ્ઞ શબ્દ છે એનું પ્રાતિપદિક રાજન અને દૂત. રાજન અને દૂત એમાં બંનેમાંથી જે છે બંને શબ્દ મળી અને રાજદૂત એ પ્રમાણે થાય છે. હવે પૂર્વપદ છે એનું પ્રાધાન્ય છે કે પછી ઉત્તર પદનું પ્રાધાન્ય છે? પ્રાધાન્ય એટલે કે મુખ્ય. તો મુખ્ય કેવી રીતે નક્કી થાય? તો કે એમાં ક્રિયાપદ લગાવો. રાજાનો માણસ, રાજાનો દૂત જે છે એ આપણને અર્થ ખબર છે. હવે એ અર્થ ખબર છે એની સાથે ક્રિયાપદ લગાવો કે રાજાનો દૂત ગચ્છતિ. એમાં રાજા જે છે એ મહત્વનો છે કે દૂત મહત્વનું છે? દૂત મહત્વનો, દૂત મહત્વનો છે. પણ લૌકિક ભાષામાં, લૌકિક જગતમાં કોણ મહત્વનું છે? રાજા મહત્વનું છે. પણ આ જે સમાસ જે છે એમાં આપણે નક્કી કરવાનું છે કે કોણ મહત્વનું છે. તો કોની મહત્વ અહીંયા પ્રાધાન્ય કોનું નક્કી થાય છે? કે દૂતનું પ્રાધાન્ય નક્કી થાય છે, નહીં કે રાજાનું. એટલે રાજદૂત ગચ્છતિ. એમાં કોણ જાય છે? રાજા કે દૂત જાય છે? તો કે આપણે જાણીએ છીએ કે દૂત જાય છે, રાજા જતો નથી. એટલે ક્રિયા દૂતને સંબંધિત છે. માટે દૂત એ મુખ્ય શબ્દ છે આ સમાસમાં. આમ સમાસમાં ઉત્તર પદને પ્રાધાન્ય મળે છે. બધાને સમજાયું કે પછી સમજાવવું હજુ? બરોબર. બીજું છે રીત જે છે એમાં કોઈ ગુણવાચક શબ્દ લગાવવાનો, એનું વિશેષણ લગાવવાનું. તો અહીંયા વિશેષણ ઉમેરીએ તો પણ આપણને ખબર પડે કે કયું પદ પ્રાધાન્ય છે. પ્રધાન કયું પદ છે? તો રાજદૂત સુંદર. તો સુંદર જે છે શું છે? વિશેષણ થયું. તો રાજદૂત સુંદર. તો રાજાનો માણસ સુંદર છે. તો રાજાનો માણસ સુંદર છે તો રાજા સુંદર છે કે રાજાનો માણસ સુંદર છે? રાજાનો સુંદર છે. આપણે કહીએ દૂત સુંદર છે. દૂત સુંદર છે. એટલે જે ગુણ દર્શાવે છે. હવે આપણે પૂછીએ રાજદૂતમાં સુંદરમાં કોણ સુંદર છે? તો કે રાજા કે દૂત? તો કે સમજાય છે કે દૂત સમજે. દૂત સુંદર છે, રાજા નહીં. એટલે રાજદૂત સુંદર એમાં કોને મહત્વ આપવામાં આવ્યું છે? દૂતને મહત્વ આપવામાં આવ્યું છે. દૂતની સુંદરતાનો વાત કરે છે. એટલા માટે દૂત જે છે એ પ્રધાન છે શબ્દમાં. સમજાય છે કે દૂત સુંદર છે, રાજા નહીં. સુંદરત્વનો ગુણ દૂતને લાગુ પડે છે. એટલે આ સમાસમાં દૂતને જ પ્રાધાન્ય મળે છે, રાજાને નહીં. આમ આ સમાસમાં ઉત્તર પદને પ્રાધાન્ય
મળે છે. એટલે આ રીતે પ્રધાનતા નક્કી કરવાની છે. ઓકે, હવે આપણે જુદા જુદા હાજી હા પૂછો. માં આપણે પહેલા ગંગા યમને કરીને સમાસ જોયો, તો હાજી એ ટાઈપના સમાસમાં આપણે ક્રિયાપદ કે વિશેષણ લગાડીએ તો એ એમાં નહીં આઈડિયા આવે નહીં. એમાં આવશે આગળ આપણે જોઈશું. ઓકે ઓકે, ક્લિયર થશે આગળ. ઓકે, હવે આપણે જોઈએ. હવે આપણે જુદા જુદા સમાસોના તફાવતો જોવાના છે અને એમાં કયા શબ્દોનું કેવી રીતે પ્રાધાન્ય છે એ જોઈએ. જુદા જુદા સમાસ જે છે આપણે જોયા કે 4-5 પ્રકારના સમાસ છે અને એમાં પ્રાધાન્ય કઈ રીતે નક્કી થાય છે એ સમજવાનું છે, કેમ કે દરેક જગ્યાએ અપવાદો પણ જોવા મળતા હોય છે. ઓકે, પહેલો સમાસ છે અવ્યયી ભાવ સમાસ. તો અવ્યયી ભાવ સમાસ જે છે એમાં એક શબ્દ છે એ અવ્યય હોય. અવ્યય એટલે શું? અવ્યય એટલે શું આપણે જોયેલું છે. અવ્યય કોને કહેવાય સામાન્ય રીતે? જેની વિભક્તિ ન બને, ટૂંકમાં તેને વિભક્તિ પ્રત્યે ના લાગે, વિભક્તિઓ થતી નથી, એને શું કહેવામાં આવે છે? અવ્યય કહેવામાં આવે છે. એટલે અવ્યયી ભાવ સમાસમાં એક શબ્દ એવો હોય કે જે અવ્યય હોય અને બીજો શબ્દ બીજો કોઈ હોઈ શકે. એટલે જ્યાં અવ્યયને પ્રાધાન્ય હોય, મહત્વ હોય, તેને અવ્યયી ભાવ સમાસ કહેવામાં આવે છે. અને અવ્યય જે છે એને પૂર્વ પદમાં મૂકવામાં આવે છે. એટલે અવ્યયી ભાવ સમાસમાં અવ્યય એ પૂર્વ પદ તરીકે હોય છે અને ઉત્તર પદ કોઈ પણ સુબંત પદમ, સુબંતમ પદમ એટલે સુબંત શબ્દ હોઈ શકે છે. અહીં સમાસ થયા પછી સમગ્ર પદ જ અવ્યય બની જાય છે. એટલે અવ્યયી ભાવમાં પહેલું જે શબ્દ છે અવ્યય હોય, બીજો કોઈ પણ શબ્દ હોય અને જ્યારે બંને શબ્દને ભેગા કરવામાં આવે અને પછી જે બને એ પણ અવ્યય બની જાય છે. એટલે એને કોઈ વિભક્તિ પ્રત્યય લગાવવામાં આવતો નથી. ઓકે, આ સમાસમાં પૂર્વ પદને લગભગ હંમેશા પ્રાધાન્ય હોય છે. દાખલા તરીકે અહીં આપ્યું છે વૃક્ષસ્ય સમીપમ. તો વૃક્ષસ્ય સમીપમ એનો અર્થ શું થાય? વૃક્ષની પાસે, વૃક્ષની નજીક. વૃક્ષની પાસે, છઠ્ઠી વિભક્તિ વૃક્ષની નજીક. બરાબર, વૃક્ષની નજીક. વૃક્ષની નજીક થાય. કઈ વિભક્તિ છે વૃક્ષસ્ય? ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ એકવચન. સમીપમ કઈ વિભક્તિ છે? દ્વિતીય વિભક્તિ. દ્વિતીય વિભક્તિ એકવચન. અચ્છા, પ્રથમા વિભક્તિ એકવચન શું થાય? એ સમીપ. સમીપઃ થાય. સમીપમ જ થાય પ્રથમા. નપુંસકલિંગ છે એટલે. બરોબર, એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય કે નપુંસકલિંગ શબ્દ હોય તો પ્રથમા વિભક્તિ એકવચન, દ્વિતીય વિભક્તિ એકવચન બંને સરખા જ હોય છે. અહીંયા શું છે? વૃક્ષની સમીપ. તો સમીપ એટલે વૃક્ષની સમીપ કહીએ તો ફરી પાછું દ્વિતીય વિભક્તિ હોઈ શકે? વૃક્ષની સમીપને એનો અર્થ જે છે આપણે જોવો જોઈએ. પ્રથમા વિભક્તિ એકવચન. શું હોય? વૃક્ષની સમીપને એવું થાય તો દ્વિતીય વિભક્તિ કેવી રીતે હોઈ શકે? પ્રથમા વિભક્તિ. પ્રથમા એકવચન. ઓકે, એટલે પ્રથમા વિભક્તિ એકવચન છે વૃક્ષસ્ય સમીપમ અને એ અર્થને દર્શાવવા માટે અવ્યય શબ્દનો ઉપયોગ કર્યો છે અને અવ્યય શબ્દ છે ઉપ. ઉપ શબ્દનો અર્થ પણ શું થાય છે? નજીક દર્શાવવા માટે વપરાય છે. ઉપ એટલે નજીક. અને અહીંયા અવ્યયનો પ્રયોગ કર્યો છે સમીપતા દર્શાવવા માટે અને એ શબ્દને ક્યાં મૂકવામાં આવે છે? પૂર્વ પદ તરીકે. એટલે ઉપ એ અવ્યય શબ્દ છે, એને પહેલો મૂકવામાં આવ્યો છે અને વૃક્ષ જે છે, વૃક્ષસ્ય જે છે એને પછી મૂકવામાં આવ્યો. એટલે જે પહેલું પદ જે છે વિગ્રહ વાક્યમાં, એ વિગ્રહ વાક્યમાં રહેલું પહેલું પદ ક્યાં જતું રહે છે? એ બીજા શબ્દ તરીકે જતું રહે છે. એટલે વૃક્ષમ, ઉપવૃક્ષમ. તો ઉપવૃક્ષમ એ જે છે વૃક્ષની સમીપ પ્રથમા વિભક્તિ એકવચનનું આ રૂપ છે.
આ જે છે ઉપવૃક્ષમ, ઓકે, એના સંદર્ભમાં આગળ આવશે, પણ અત્યારે પણ કહી દઉં કે આ અવ્યય શબ્દ બને છે, તો અવ્યયની તો વિભક્તિ હોય નહીં, તો ઉપવૃક્ષ એવું જ હોવું જોઈએ. પ્રાતિપદિક શું થાય? ઉપવૃક્ષ. ઉપવૃક્ષમ કેમ કર્યું છે? તો સામાન્ય રીતે નપુંસકલિંગનું એનો પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ થતું હોય. જ્યારે પણ કોઈ અવ્યય હોય તેને પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ ગણવામાં આવતું હોય છે. કોઈ પણ અવ્યય હોય ત્યારે નપુંસકલિંગનો. ઓકે, એટલે ઉપવૃક્ષમ એ પ્રમાણે આ અવ્યયી ભાવ સમાસ છે અને સાથે સાથે એને અવ્યય પણ કહેવામાં આવે છે. એટલે નપુંસકલિંગ હોવાથી ઉપવૃક્ષમ પણ અવ્યય રૂપે નપુંસકલિંગમાં જ આવે છે. ક્લિયર છે? ઓકે, આગળ છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ છે એમાં ઘણા બધા છે તત્પુરુષ સમાસ. તો એમાં મુખ્ય પાછા એના 4 પ્રકાર છે તત્પુરુષ સમાસના: સામાન્ય તત્પુરુષ, કર્મધારય, દ્વિગુ અને નંજ. એટલે આ પ્રમાણે એના વિભાગ છે. સામાન્ય તત્પુરુષ છે એના પણ 6 પ્રકાર છે. એમાં ગભરાવાની જરૂર નથી, બધા એટલા બધા એ આપ્યા છે પણ સામાન્ય વસ્તુ છે. એટલે સામાન્ય તત્પુરુષ જે છે એના 6 પ્રકાર છે. કર્મધારય છે એના 9 પ્રકાર છે. બરોબર? દ્વિગુ અને નંજ સમાસ. ઓકે, અને નંજ વગેરે છે, એટલે જુદા જુદા સમાસ છે અને આપણે જોઈશું. હવે સામાન્ય તત્પુરુષ સમાસ છે એના 6 પ્રકાર છે. વિભક્તિઓ કેટલી છે? 7. 21. છે. તો પ્રથમા વિભક્તિ સિવાયની જે વિભક્તિઓ જે છે એ બધી જ વિભક્તિમાં એક પદ રહેલું હોય. એક જે શબ્દ જે છે એ ક્યાં તો દ્વિતીય વિભક્તિમાં હોય, તૃતીયામાં હોય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી. તો એને શું કહેવામાં આવે છે? સામાન્ય તત્પુરુષ સમાસ. પણ જ્યારે બંને શબ્દ પહેલી વિભક્તિમાં હોય તો એને કહેવામાં આવે છે કર્મધારય સમાસ. ઓકે, કર્મધારય સમાસ અને જે સામાન્ય તત્પુરુષ સમાસ છે એમાં શું ભેદ છે? જ્યારે પહેલી વિભક્તિ સિવાયની વિભક્તિમાં એક શબ્દ હોય ત્યારે એને કહેવામાં આવે તત્પુરુષ સમાસ. દ્વિતીય તત્પુરુષ સમાસ, તૃતીય તત્પુરુષ સમાસ, ચતુર્થી તત્પુરુષ સમાસ, પંચમી, ષષ્ઠી, સપ્તમી તત્પુરુષ સમાસ. પણ જ્યારે બંને શબ્દો પહેલી વિભક્તિમાં હોય તો એને શું કહેવામાં આવે છે? કર્મધારય સમાસ. અને એ તત્પુરુષમાં જ આવે છે. કર્મધારય સમાસ એને કહેવાય અથવા તો તત્પુરુષ સમાસ પણ એને કહી શકાય. અહીં પૂર્વપદ અને ઉત્તરપદ બંને પ્રથમા વિભક્તિમાં હોય છે. ક્લિયર છે? બરોબર? ઓકે, જ્યારે તત્પુરુષ સમાસમાં બે શબ્દો એક જ વિભક્તિ ધરાવે છે તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે શું છે? સુંદરઃ પુરુષઃ. તો બંને શબ્દ કઈ વિભક્તિમાં છે? પ્રથમામાં છે. વિભક્તિમાં છે. અને બંને વચ્ચેનો અર્થ જે છે કે નહીં? બંને શબ્દો મળીને એક અર્થને દર્શાવે છે કે નહીં? હા, એનો અર્થ દર્શાવે છે. કોઈ ચોક્કસ અર્થને એ દર્શાવે છે. અને એટલા માટે સુંદર પુરુષઃ એ શું થશે? એ કર્મધારય સમાસ થશે. કારણ કે બંને જે છે એ પ્રથમા વિભક્તિમાં જ છે. ઓકે, કર્મધારય સમાસના 9 પ્રકાર છે. 9 પ્રકાર છે, સામાન્ય છે, આમાં પણ વિશેષ નથી. હવે અહીંયા જે છે સુંદરઃ પુરુષઃ, તો વિશેષણ લગાવ્યું છે. ક્યાં છે? પૂર્વપદ તરીકે છે. બરાબર? એટલે પૂર્વપદ તરીકે વિશેષણ હોય અથવા તો ઉત્તરપદ રૂપે વિશેષણ હોય અથવા તો બંને પદ કેવા હોય? બંને પદ વિશેષણ હોય. એવી રીતે 3 વિભાગ થયા. આપણે જોઈએ વિશેષણ પૂર્વપદ છે તો વિશેષણ પૂર્વપદ કર્મધારય, વિશેષણ ઉત્તરપદ કર્મધારય. શેમાં અઘરું ભાઈ? જો બધા સાથે સાથે વિચારશો તો આમાં અઘરું નથી, પણ અહીંયાથી મન જ્યારે બીજે જતું રહે તો પછી સમજાય નહીં. એટલે પૂર્વપદ તરીકે વિશેષણ હોય તો એને વિશેષણ પૂર્વપદ કર્મધારય કહેવાય. વિશેષણ ઉત્તરપદ હોય
તો વિશેષણ ઉત્તરપદ કર્મધારય કહેવાય. વિશેષણ ઉભયપદ કર્મધારય કહેવાય. જ્યારે બંને કેવા હોય? બંને વિશેષણ હોય. બંને શબ્દો કેવા છે? વિશેષણ જ છે. તેને ઉભયપદ, ઉભય એટલે બે, બંને. ઉભયનો અર્થ શું થાય? બંને. તેને ઉભય વિશેષણ ઉભયપદ કર્મધારય કહેવાય. ઓકે, બીજો એનો પ્રકાર આપ્યો છે ઉપમાન. ઉપમાન એટલે સરખામણી. કોકની સાથે સરખામણી કરે. તો ક્યાં તો પહેલા પદમાં કોકની સાથે સરખામણી કરી હોય અથવા તો બીજા પદમાં. ગયા વખત આપણે જોયું હતું ચરણ કમળ, બરાબર ને? ચરણ કમળ તો ક્યાં તો ઉત્તર પદમાં હોય, ક્યાં તો આપણે ચરણ કમળ એટલે શું છે? કમળ જેવા ચરણ. આપણે એનો અર્થ શું કહીએ છીએ? કમળ જેવા ચરણ. અને ઉપમાન હોય ત્યારે ઈવ એવો ત્યાં લગાવવામાં આવતો હોય છે, ઈવ શબ્દ. આગળ છે અવધારણા પૂર્વપદ કર્મધારય. અવધારણા એટલે આ જ છે, બરાબર? આ જ, એના સિવાય બીજું કઈ નથી. તો એ પણ ત્યાં આવે છે. સંભાવના જે છે એ પણ ત્યાં આવે છે. મધ્યમ પદ લોપી કર્મધારય એટલે વચ્ચેનો શબ્દ કંઈક આપણે ઉમેરીએ તો જ એનો અર્થ પ્રગટ થાય. અને બીજું છે મયુર વ્યંસકાદી. ઓકે, એના પછીનો જે છે આપણે જોયું હતું ગયા વખત આ બધું? નથી જોયું. અચ્છા, ઓકે, એટલે આ બધું જે છે એ પછી આવશે, બરોબર. આગળ છે દ્વિગુ સમાસ. તો દ્વિગુ સમાસ પણ એ શું છે? તત્પુરુષ સમાસનો જ એક ભાગ છે. હવે કર્મધારય સમાસનું પૂર્વપદ સંખ્યાવાચક હોય. કર્મધારય સમાસ જે છે એમાં બંને પ્રથમા વિભક્તિમાં જ હોય, બંને શબ્દો. પણ એ દ્વિગુ સમાસ એટલે શું છે? કે જેમાં પૂર્વપદ સંખ્યાવાચક હોય. એટલે કોઈક સંખ્યા દર્શાવેલી હોય ત્યારે એને દ્વિગુ સમાસ, દ્વિગુ એવી સંજ્ઞા મળે છે. એટલું જ નહીં, એને બીજી સંજ્ઞાઓ તો છે જ. કઈ સંજ્ઞા છે? તો કે તત્પુરુષ સમાસ, કર્મધારય, આ એના અંતર્ગત જ આવે છે. અને દ્વિગુ એ પણ મળે છે. ઓકે, ઉદાહરણ આપ્યું છે ત્રિલોકી. તેનો વિગ્રહ શું કર્યો છે? ત્રયાણામ લોકાનામ સમાહારઃ. એટલે ત્રણ લોકોનો સમૂહ, એને શું કહેવામાં આવે છે? ત્રિલોકી. એટલે ત્રિ શબ્દ છે પેલો દર્શાવ્યો છે. તો ત્રિ શબ્દ છે કેવો છે? ત્રણને દર્શાવનાર છે. અને એટલા માટે એ જે છે એને પૂર્વ પદ તરીકે દર્શાવે છે. અને પૂર્વ પદ તરીકે આ જે શબ્દ છે એટલા માટે એને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. એટલે ત્રિ શબ્દ સંખ્યાવાચક છે અને એને પૂર્વ પદ તરીકે દર્શાવવામાં આવે છે. બહુવ્રીહી સમાસમાં પણ સંખ્યા તો દર્શાવવામાં આવે છે. બીજો જે સમાસ છે એમાં પણ સંખ્યા આવે છે. હવે એમાં કઈ રીતે જુદું પડે છે બધું, એને આપણે એ પછી જોઈશું. પણ સંખ્યાવાચક કર્મધારય હોઈ શકે અને દ્વિગુ સમાસ હોઈ શકે, જે કર્મધારયનો એક ભાગ છે, જેમાં બંને પદ ક્યાં છે? એક જ વિભક્તિમાં છે અને જે પ્રથમા વિભક્તિમાં છે. એટલે દ્વિગુ તત્પુરુષ સમાસમાં શું છે? બંને પદ એક જ વિભક્તિમાં અને એ પહેલી વિભક્તિમાં હોવા જરૂરી છે. અને પહેલો શબ્દ જે છે એ સંખ્યાવાચક હોય. ઓકે, એના પછી છે નંજ પ્રભૃતય. તો નઈ પ્રભૃતય એટલે શું છે? પ્રભૃતય. તો એ જે છે પ્રભૃતય, પ્રભૃતિ જે છે એનું બહુવચનનું રૂપ છે. એવી રીતે હરિ શબ્દ હોય તો હરિમાં શું થાય છે? પ્રથમા વિભક્તિ બહુવચન. હરિ શબ્દમાં શું થાય? પ્રથમા વિભક્તિ બહુવચન. એને ના ખબર હોય તો ગપ્પા મારવા નહીં. ખબર જ હોય તો જ આપણે બોલવાનું. પ્રથમા વિભક્તિ બહુવચન બે વખત કહ્યું. મતિ શબ્દનું શું થાય છે? બરોબર, એટલે મતયઃ. તો સ્ત્રીલિંગ હોય કે પુલ્લિંગ હોય, બંનેમાં શું થાય છે? બંને એક જ પ્રકારનો રૂપ થાય છે. પ્રભૃતિ એ પુલ્લિંગ શબ્દ છે એટલે
પ્રભૃતિ એટલે શું છે? વગેરે. પ્રભૃતિ શબ્દનો અર્થ શું થાય? વગેરે. તો નંજ પ્રભૃતયઃ, તો એ જે છે એ કયા છે વિભાગ? એમાં એ વિભાગમાં કયા સમાસ આવે છે? તો નૈ સમાસ અથવા તો નંજ સમાસ, જે કંઈ કેવું હોય કહેવાય. આમાં નૈ જે છે અહીંયા કાર છે અહીંયા, એટલે નૈ સમાસ એવું કહી શકાય. કુવ સમાસ કહેવામાં આવે છે અને ગતિ સમાસ છે. બીજું જે છે આગળ પ્રાદિ સમાસ અને ઉપપદ સમાસ, આ બધા જે છે એ નંજ પ્રભૃતિ એટલે એના સિવાયના જે છે, અને આ બધા જ કેવા સમાસ છે? તો કે તત્પુરુષ સમાસ અંતર્ગત જ આ બધા સમાસ આવે છે. ઓકે, હવે આપણે જે પહેલો વિભાગ જોયો હતો તત્પુરુષ સમાસ, એના અહીંયા સામાન્ય પરિચય છે અને એના ઉદાહરણો આપેલા છે, અને આનાથી વિશેષ આપણે જોવાના નથી અને સમજવાનું છે. બરોબર? એટલે આપણે બરોબર સમજી લેવાનું કે આનો કઈ રીતે એનો ઉપયોગ થાય છે. ઓકે, આપણે જોઈએ કે તત્પુરુષ સમાસ જે છે, જે સામાન્ય તત્પુરુષ સમાસ, જેમાં કઈ વિભક્તિઓનો પ્રયોગ કરવામાં આવે છે? સામાન્ય તત્પુરુષ સમાસમાં કોણ કહેશે? પ્રથમા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. પણ સપ્તમી પણ. એટલે પ્રથમા સિવાયની કોઈ પણ, એટલે પ્રથમા સિવાયની બધી જ વિભક્તિઓ હોય એ સામાન્ય તત્પુરુષ સમાસમાં આવે. પ્રથમા વિભક્તિમાં હોય, બંને શબ્દ પ્રથમા વિભક્તિમાં હોય તો કયો સમાસ થાય? કર્મધારય. બરોબર, કર્મધારય સમાસ થાય. ઓકે, હવે આ તત્પુરુષ સમાસ છે એના ઉદાહરણો આપણે જોઈએ તો આપણે જોઈએ રાજ્ઞઃ પુરુષઃ, રાજાનો માણસ, તો આ કેવો થવાય? ષષ્ઠી તત્પુરુષ સમાસ કહેવાય. વિગ્રહ વાક્ય શું હોય? રાજ્ઞઃ પુરુષઃ, આપણે જોયેલું છે. રાજદૂતઃ, તો એ જ પ્રમાણે છે રાજપુરુષઃ, રાજાનો માણસ. બરોબર? તો રાજાનો આપણે કર્યું છે તો કઈ વિભક્તિ થઈ? ત્યાં રાજાનો, છઠ્ઠી વિભક્તિ. એટલે વિગ્રહ વાક્ય શું થશે? રાજ્ઞઃ પુરુષઃ. સમાસ શબ્દ કયો થશે? રાજપુરુષઃ. તો રાજપુરુષઃ એક શબ્દ છે, એનો વિગ્રહ કરવો હોય તો આપણે એ બંને વચ્ચેનો અર્થ કયો છે એ આપણે પહેલા નક્કી કરવું પડે. અને એ આપણે જોઈએ કે રાજા અને માણસ, તો રાજા અને માણસ છે એ બંને વચ્ચેનો કયો સંબંધ છે? તો રાજા અને માણસ. સ્વામી અને રાજા અને માણસ એવું ના થાય, રાજામાંથી માણસ એવું થાય, રાજા દ્વારા માણસ એવું થાય. એ બંને શબ્દનો અર્થ એવી રીતે નથી થતો. આપણે જ્યારે પણ કરીએ તો એનો અર્થ શું થાય? રાજાનો માણસ, હું સેવક. હા, શું પૂછવું છે? રાજાનો છે એટલે છઠ્ઠી વિભક્તિ જ ત્યાં થયેલી છે, અને એટલા માટે ત્યાં રાજન શબ્દ છે પ્રાતિપદિક, એની ષષ્ઠી વિભક્તિ શું થાય છે? રાજ્ઞઃ. એટલે રાજ્ઞઃ પુરુષઃ, અને પછી રાજપુરુષ પ્રાતિપદિક થયું, અને પ્રથમા વિભક્તિ એકવચન થાય રાજપુરુષઃ. ષષ્ઠી તત્પુરુષ સમાસ આને કહેવાય. રાજપુરુષઃ ગચ્છતિ, તો અહીં મુખ્ય કોણ છે? પુરુષ મુખ્ય છે. અને જે તત્પુરુષ સમાસમાં સામાન્ય રીતે ઉત્તર પદનું પ્રાધાન્ય જોવા મળે છે. જ્યારે ઉત્તર પદનું પ્રાધાન્ય ના હોય, બંને પદ પ્રધાન હોય, તેને કર્મધારય કહેવાય. બરોબર? એટલે આ પ્રમાણે આ જે સામાન્ય તત્પુરુષ છે એમાં ઉત્તર પદનું પ્રાધાન્ય છે. ઓકે, આગળ છે નીલઃ મેઘઃ. તો નીલઃ મેઘઃ શું છે? ભૂરું વાદળ. માં કયું પદ પ્રધાન છે? અચ્છા, આમાં પણ કર્મધારય સમાસમાં પણ ઉત્તર પદને જ પ્રાધાન્ય છે. ઓકે, એટલે આપણે ધ્યાન રાખવાનું કે તત્પુરુષ સમાસ જે છે એમાં ઉત્તર પદનું પ્રાધાન્ય જોવા મળે છે. જે મુખ્યત્વે ઉત્તર પદનું જ પ્રાધાન્ય હોય છે. ઓકે, નીલ મેઘ વર્ષતિ, તો વરસાદ કોણ વરસે છે? તો કે મેઘ વરસે છે. મેઘ એટલે શું? વાદળ. અને કેવા વાદળ વરસે છે? તો કે નીલા એટલે કે ભૂરા રંગના જે
આપણે કહીએ કે જે પાણી ભરેલા એટલે પેલા કાળા વાદળ જે છે ને શું કહે છે નીલ મેઘ તો એ મેઘ જે છે એનું પ્રાધાન્ય છે એ વરસાદ કરે છે એટલે અહીં પણ શું છે ઉત્તર પદ મુખ્ય છે ક્લિયર થયું અહીંયા પણ આ વાક્ય જે છે એમાં શું છે એમાં પણ ઉત્તર પદનું જ મહત્વ છે પણ આ કયો સમાસ થયો તો કે કર્મધારય સમાસ ઓકે આગળ શું દર્શાવે છે અષ્ટાનામ અધ્યાયાનામ સમાહારઃ અષ્ટાધ્યાયી તો પૂર્વપદ શું થયું સંખ્યા છે પૂર્વપદમાં શું થયું સંખ્યા દર્શાવી એટલે અષ્ટ અધ્યાય 8 અધ્યાયનો સમૂહ એને શું કહેવામાં આવે દ્વિગુ સમાસ તત્પુરુષ સમાસ એનો વિગ્રહ થશે આ રીતે ઓકે અષ્ટાધ્યાયી એટલે અષ્ટાનામ અધ્યાયાનામ સમાહારઃ 8 અધ્યાયનો સમૂહ ઓકે દ્વિગુ સમાસ પણ તત્પુરુષનો જ ભાગ છે ઓકે સહ અષ્ટાધ્યાયીમ પઠતી તો તે અષ્ટાધ્યાયીનો વાંચન કરે છે અથવા તો તે અષ્ટાધ્યાયી ભણે છે તો અહીં પણ શું છે અધ્યાય જે છે અહીં પણ અષ્ટાધ્યાયી એટલે કે ઉત્તર પદને જ પ્રાધાન્ય છે શું ભણે છે અધ્યાય ભણે છે 8 ભણે છે એવું નથી શું છે અધ્યાયને ભણે છે કેટલા અધ્યાય છે તો કે 8 છે અષ્ટાધ્યાયી પઠતી એટલે શું છે અધ્યાય એ ભણે છે એટલે ઉત્તર પદ મહત્વનું છે ઓકે બીજા આવશે કારણ કે દ્વિતીય તૃતીય તત્પુરુષના આ નથી આના ઉદાહરણ એટલે આગળ તમને જોવા મળશે ઓકે હવે બહુવ્રીહી સમાસમાં કયું પદ પ્રાધાન્ય છે એને માટે ઉદાહરણો બધા આપેલા છે બહુવ્રીહી સમાસમાં શું છે સામાન્ય રીતે અન્ય પદને પ્રાધાન્ય હોય છે ઓકે પહેલો સમાસ જોયો અવ્યયી પદ પ્રધાન અવ્યયી ભાવ સમાસ તો અવ્યયી ભાવ સમાસમાં કયું પદ મહત્વનું છે અવ્યય એટલે અવ્યયી ભાવ સમાસમાં અવ્યય કે જેને અવ્યય પૂર્વ પદ મહત્વનું છે તરીકે દર્શાવવામાં આવે છે એટલે અવ્યયી ભાવ સમાસમાં પૂર્વ પદને પ્રાધાન્ય છે ઓકે સમાસમાં બે શબ્દો હોય એમાં પૂર્વ પદ પ્રધાન છે કે ઉત્તર પદ તો અવ્યયી ભાવ સમાસમાં પૂર્વ પદ એ પ્રધાન છે ઓકે તત્પુરુષ સમાસમાં કયું પ્રધાન છે ઉત્તર પદ ઉત્તર પદ પ્રધાન છે હવે અહીં બહુવ્રીહી સમાસ છે તો બહુવ્રીહી સમાસમાં શું કહે છે અન્ય પદ પ્રધાન છે અન્ય પદ એટલે શું નહીં પૂર્વ પદ કે નહીં ઉત્તર પદ અન્ય પદ એટલે બે શબ્દો દ્વારા જેને દર્શાવવામાં આવે છે એને પ્રધાનતા આપવામાં આવે છે ઓકે એટલે બંને શબ્દમાંથી એકેનું પ્રાધાન્ય નથી પણ કંઈક જુદા જ શબ્દ છે જુદું પદ છે એનું એને પ્રાધાન્ય છે એટલે જોઈએ કે અન્ય પદને પ્રાધાન્ય હોય છે સમાસમાં રહેલા શબ્દો સિવાયનું અન્ય પદ શબ્દનો અર્થ આપે છે જો તે અર્થને અનુસરીને ક્રિયા આવે ત્યારે તેને બહુવ્રીહી સમાસ કહેવાય છે દાખલા તરીકે અહીંયા દર્શાવે છે પીતમ ક્ષીરમ યેન સહ પીત ક્ષીરઃ અર્થ શું છે જેણે દૂધ પીધું છે જેણે દૂધ પીધું છે એ વ્યક્તિ આપણે કેવું છે જેણે દૂધ પીધું છે એ આવ્યો એ ગયો એ રમ્યો કહી શકીએ કે નહીં જેણે દૂધ પીધું છે એ આવો તો શું થાય જેણે દૂધ પીધું છે તો પીત અને ક્ષીર આ બે શબ્દોને ભેગા કરી અને પછી સમાસ બન્યો પણ પીત ક્ષીર એટલે શું થાય છે પીત ક્ષીરઃ પ્રથમા વિભક્તિ એકવચન તો પ્રથમા વિભક્તિ એકવચન પીત ક્ષીરઃ એટલે જેણે દૂધ પીધું છે એ કયું પદ પ્રધાન છે પીત એટલે પીધેલું બરાબર પા ધાતુ જે છે અને એને ત પ્રત્યય લાગ્યો એટલે શું બન્યો પીત એટલે જેણે પીધેલું છે શું પીધેલું છે ક્ષીર તો ક્ષીર શબ્દ જે છે એ શું છે દૂધ ક્ષીર એટલે દૂધ એટલે પીતમ ક્ષીરમ યેન સહ
જેણે દૂધ પીધેલું, જેના દ્વારા દૂધ પીવાયેલું છે એ યેન, એટલે કોને દર્શાવે છે? પીત એટલે પીધેલું અને ક્ષીર એટલે દૂધ. હવે પીધેલું અને દૂધ બંનેમાંથી મહત્વનું કયું છે? પીધેલું કે દૂધ મહત્વનું છે? મહત્વનું કોણ છે? એક પણ નહીં. વ્યક્તિ એક પણ મહત્વનું. નહીં. પીધેલું. પીધેલું છે એ મહત્વનું છે, તો ઉત્તર વ્યક્તિ પ્રધાન થઈ ગયો. મહત્વનું. પણ આમ આપણે દર્શાવવું છે કોને? આપણે તો જેને પીધું છે એને દૂધને. લખીએ છે. આપણે જેને લખવું છે પીધું કોને? જેને પીધું છે એને. ક્ષીરને દૂધને દર્શાવવું છે કે પીધેલું છે એને દર્શાવવું છે? જેમાંથી એકને પીધેલું છે એને એમાંથી એક એને નથી દર્શાવવું. દર્શાવવું. જે આપણે વ્યક્તિ દર્શાવવું છે કોને? વ્યક્તિને દર્શાવે. જેણે દૂધ પીધું છે એ. સહ. એટલે ત્યાં બહુવ્રીહી સમાસમાં મહત્વનું કોણ છે? અન્ય પદ છે. એટલે બે પદ સિવાયનું જે પદ જે છે એ મહત્વનું હોય. એટલે આ પીત ક્ષીરઃ એ કેવું થયું? એ બહુવ્રીહી સમાસ થયો. ક્લિયર છે? આ વાક્યમાં પીત ક્ષીરઃ બાલઃ ગચ્છતિ કેવી રીતે સમજાય? તો આપણે એમાં ક્રિયાપદ ઉમેરો એટલે સ્પષ્ટ થઈ જશે. તો પીત ક્ષીરઃ ગચ્છતિ આપણે કહીએ, જેણે દૂધ પીધેલું છે એ જાય છે. કોણ છે? તો અહીંયા એક શબ્દ વધારાનો મૂક્યો છે, બાલઃ. બાલઃ ના મૂકે તો પણ ચાલે. પણ કોણ જાય છે? તો કે બાળક જાય છે. કોઈ પણ શબ્દ મૂકી શકાય. બાળક જાય છે કે બાળકી જાય છે કે રમેશ જાય છે કે સુરેશ જાય છે કે જે મૂકવું હોય. બરાબર? પણ મુખ્ય વાક્ય શું થયું? પીત ક્ષીરઃ ગચ્છતિ. પીત ક્ષીરઃ જેણે દૂધ પીધેલું છે એ જાય છે. તો કોણ જાય છે? જેણે દૂધ પીધેલું છે જાય છે. જેણે શું છે? પીતઃ જેણે પીધેલું એટલે પીત. પીતઃ એટલે શું છે? પીધેલું છે. જેણે નહીં, પણ પીતઃ શબ્દનો અર્થ શું થાય? પીધેલું છે દૂધ. હવે દૂધ જાય છે એવું કહેવાય? પીધેલું છે જાય છે એવું કહેવાય? બેમાંથી એકેય અર્થ નથી નીકળતો. એટલે આપણે દર્શાવવું શું છે? જેણે દૂધ પીધું છે એ વ્યક્તિ જાય છે. એટલે એનો અર્થ શું છે? કે નથી પીત શબ્દને મહત્વ કે નથી ક્ષીર શબ્દનું મહત્વ. પણ આપણે મહત્વ કોણ છે? અન્ય પદ છે. બંને પદ સિવાયનું જે છે પદ એ મહત્વનું છે. અને એટલા માટે એને કહેવામાં આવે બહુવ્રીહી સમાસ, જેમાં અન્ય પદને પ્રાધાન્ય હોય. ક્લિયર થઈ ગયો કોન્સેપ્ટ? કોઈને કંઈ એમાં પૂછવું હોય તો પૂછો. આ સમાસમાં અન્ય પદને પ્રાધાન્ય રહે છે. અહીં બાલહને પ્રાધાન્ય છે, તેથી આ બહુવ્રીહી સમાસ છે. અહીંયા બાલહ જે છે કોણ છે? એ અન્ય પદ છે વાક્યમાં, એટલા માટે એનો એ દર્શાવે છે. ઓકે, આગળ છે દ્વંદ્વ સમાસ. એમાં પ્રાધાન્ય કોનું છે? કે દ્વંદ્વ સમાસમાં સામાન્ય રીતે બંને શબ્દને પ્રાધાન્ય રહે છે. જો બંને પદના અર્થ સાથે ક્રિયાનો અન્વય બને તો તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. જીગરભાઈ, તમારા પ્રશ્નનું આ અહીંયા સમાધાન છે. દાખલા તરીકે અહીંયા જોઈએ કે રામશ્ચ લક્ષ્મણશ્ચ રામ લક્ષ્મણૌ. દ્વિવચન આ કયું છે વચન? રામ લક્ષ્મણૌ કયું વચન છે? દ્વિવચન. દ્વિવચન છે. બરોબર? રામ લક્ષ્મણૌ, રામ અને લક્ષ્મણ. રામ લક્ષ્મણો એટલે શું છે? રામ અને લક્ષ્મણ બે જણ છે એટલે દ્વિવચન. તો એનો વિગ્રહ શું થાય? રામશ્ચ લક્ષ્મણશ્ચ. અને દ્વંદ્વ સમાસ એટલે ચકાર એમાં લખવામાં આવે. જેટલા વ્યક્તિઓ હોય, જેટલા પદ હોય એ બધા શબ્દની વચ્ચે ચકાર લખવામાં આવે. અથવા તો બીજી રીત છે કે છેલ્લે ચકાર લખી દો. જ્યારે વિગ્રહ વાક્ય કરીએ તો જેટલા પદ હોય એટલા પદની વચ્ચે ચ એવું લખવાનું, અથવા તો છેલ્લે પણ મૂકી શકાય. એનો કેવી રીતે થાય છે એ આપણે જોઈશું. ઓકે, રામશ્ચ લક્ષ્મણશ્ચ રામ લક્ષ્મણૌ. હવે આની સાથે ક્રિયાપદ જોડીએ તો શું થાય? રામ લક્ષ્મણૌ કાર્યમ કુરુતઃ. રામ લક્ષ્મણૌ કુરુતઃ.
તો રામ લક્ષ્મણ બંને કરે છે. રામ લક્ષ્મણ બંને કરે છે. તો કોણ કરે છે? રામ કરે છે કે લક્ષ્મણ કરે છે? રામે કરે છે અને લક્ષ્મણે કરે છે. બંને કરે છે. એટલે દર્શાવવાનું કોને છે? બંને પદને. એટલે દ્વંદ્વ સમાસ છે એમાં બધા જ પદ કેવા હોય? એ બધા જ પદને એક સરખું પ્રાધાન્ય હોય. બરાબર? એટલે અહીં ક્રિયા કૃતઃનો સંબંધ રામ અને લક્ષ્મણ બંને સાથે છે. તેથી બંનેને પ્રાધાન્ય છે. સમગ્ર સમાસનું લિંગ સામાન્ય રીતે ઉત્તર પદ મુજબ નક્કી થાય છે. ઉત્તર પદમાં જો સ્ત્રીલિંગ શબ્દ હોય તેનું સ્ત્રીલિંગ પ્રમાણે થાય. દાખલા તરીકે રામશ્ચ સીતાશ્ચ, તો ત્યાં શું થશે? સીતા શબ્દની દ્વિતીય વિભક્તિમાં શું થશે? સીતે સીતે સીતે. સીતે. બરાબર? દ્વિવચનમાં શું થાય? દ્વિતીય વિભક્તિ નહીં, દ્વિવચન. પ્રથમા વિભક્તિ દ્વિવચન શું થશે? સીતા સીતે સીતાહા. તો રામ સીતે. ઉત્તર પદમાં કયો શબ્દ છે? સીતા શબ્દ છે, સ્ત્રીલિંગ શબ્દ છે. એટલા માટે સ્ત્રીલિંગનું એ વચન એ પ્રમાણે થાય છે. ઓકે? એટલે સમગ્ર સમાસનું લિંગ સામાન્ય રીતે ઉત્તર પદ મુજબ નક્કી થાય છે. ઓકે, હાજી પૂછો. આ રામ સીતાનું આપણે જે રીતે કીધું એને આપણે રિવર્સ બી કરી શકીએ તો એ પાછો પુલ્લિંગનો શબ્દ બની જાય, રાઈટ? પછી એટલે સીતારામ થઈ જાય. હા, ઓકે, બરાબર છે. ઓકે, સીતારામ કુરુતઃ. ક્લિયર છે? સમજી. હા, બરાબર. ઉત્તર પદમાં જે હોય એને આધારે વચન ત્યાં આવે. રામ લક્ષ્મણ સીતા, તો શું થશે? રામ દ્વંદ્વ સમાસમાં ગમે તેટલા શબ્દો હોઈ શકે, એવું નહીં કે એક જ શબ્દ હોય. રામ સીતા લક્ષ્મણ, તો શું લખવું પડે? રામ સીતા અને લક્ષ્મણ. તો રામ સીતા ચ, સીતાહા ના થાય, બરોબર? સીતાશ્ચ ના થાય. રામ આપણે કહ્યું રામ ચ, સંધિ કરી એટલે રામશ્ચ થયું. પછી શું કરવું પડે? સીતા ચ, પછી લક્ષ્મણશ્ચ, લક્ષ્મણ ચ. સમાસ શબ્દ કયો થશે? રામ સીતા લક્ષ્મણાહ. રામ સીતા લક્ષ્મણાહ. કેમ? કારણ કે બહુવચન છે. બહુવચન છે કે નહીં? 3 બે થી વધી ગયા એટલે કેટલા થાય? 3 થયા. 4 હોય તો કયું વચન આવે? રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. તો શું કરવું પડે? બહુવચન. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. ઓકે? એટલે આ પ્રમાણે બધાનું એ થશે. એટલે છેલ્લું જે પદ હોય એના આધારે એનું લિંગ અને વચન નક્કી થાય. ઓકે? લિંગ ને આધારે એનો વચન નક્કી થાય. ઓકે? આગળ જે છે કેવલ સમાસ છે, સુપ સુપા સમાસ છે. સુપ સુપા સમાસ એટલે સુપ એટલે શું? શબ્દ. સુપ્લિંગંતમ પદમ, તો જેને સુપ પ્રત્યે લાગેલો છે એને સુબંત કહેવાય. એટલે સુપ સુપા એટલે શું છે? બંને શબ્દ છે. અને સુપ સુપા કહેવામાં આવે છે અથવા તો કેવલ સમાસ. એટલે બે શબ્દ છે. બે શબ્દ જે છે એ જોડાય છે અને પછી સમાસ બને છે. ઉપર જે આપણે દર્શાવ્યા એવી રીતનો સમાસ આમાં થતો નથી. પણ બે શબ્દોને ભેગા કરીએ અને કઈ ખાસ શું છે? કેવલ સમાસ એ છે જે ખાસ સંજ્ઞાથી રહિત હોય, અગાઉ કહેવાયેલા પ્રકારોથી ભિન્ન હોય. એટલે વ્યવહારિક રીતે એવા શબ્દો જોવા મળે છે કે જેમાં ઉપરના એકે સમાસમાંથી એક થઈ શકે નહીં. વ્યવહારમાં સરોજનું માઇક ચાલુ છે. સરોજબેન વ્યવહારમાં જ્યારે કોઈ સુબંધનો સંયોગ અન્ય સમર્થ સુબંધ સાથે થાય ત્યારે તેને કેવલ સમાસ કહે છે. અહીં અલૌકિક વિગ્રહ નથી બનતો અને કોઈ વિશેષ સમાસ સંજ્ઞા જેમ કે તત્પુરુષ, દ્વંદ્વ, અવ્યયી ભાવ વગેરે અપાતી નથી. દાખલા તરીકે પૂર્વમ ભૂત, ભૂતઃ, પૂર્વભૂતઃ. પૂર્વભૂત આપણે શું કહીએ છીએ? ભૂતપૂર્વ. ઓકે? પૂર્વમ ભૂતઃ આ જે છે વિગ્રહ વાક્ય થયું અને સમાસનો શબ્દ શું બન્યો? ભૂતપૂર્વ. અને પછી પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થયું
ભૂતપૂર્વઃ. તો ભૂતપૂર્વ શબ્દનો અર્થ શું કરીએ છીએ આપણે? ભૂતપૂર્વ એટલે પહેલાનું. પહેલા થયેલું પહેલાનું, પહેલા જે થયેલું થયેલા. એ. ભૂતપૂર્વ હમ. વડાપ્રધાન, ભૂતપૂર્વ અધિકારી. બરાબર ને? હા, કોઈને કઈ પૂછવું છે? માં ફરી સમજાવો ને, એકવાર ના સમજો પડી, બહુ ક્લિયર ના થયું. ઓકે, આમાં બે શબ્દ છે, ભૂતપૂર્વ અને એને પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ બનાવ્યું છે ભૂતપૂર્વ. તેનો અર્થ શું છે? તો કે પૂર્વમ ભૂતઃ આ લૌકિક વિગ્રહ વાક્ય થયું. હવે આજે પૂર્વમ એવો શબ્દ પણ છે, પૂર્વ એવો શબ્દ છે ભાષામાં, ભૂત એવો શબ્દ પણ ભાષામાં છે. પણ આ જે સમાસ થયો ભૂતપૂર્વ એ ઉપર દર્શાવેલા એકેય સમાસમાં આવતો નથી. આ કંઈક જુદો જ સમાસ છે અને એટલા માટે ઉપરના એકેય કેટેગરીમાં ન આવતો હોવાથી એને કેવલ સમાસ કહેવામાં આવે છે. એક શબ્દ બીજા શબ્દ સાથે માત્ર જોડાય છે. આમાં અવ્યયી ભાવ સમાસ આ નથી, દ્વંદ્વ સમાસ નથી, બરાબર, તત્પુરુષ સમાસ નથી, પણ બે શબ્દો સાથે જોવા મળે છે અને સમાસ થયેલો જોવા મળે છે, એટલે એક શબ્દ બીજા શબ્દની સાથે જોડાઈ શકે છે. પણ કેવા શબ્દ હોવો જોઈએ? એ સમર્થ હોવો જોઈએ. અર્થાત બંને શબ્દનો કોઈક અર્થ હોવો જોઈએ અને બંને શબ્દો થકી પણ કોઈક અર્થ પ્રગટ થતો હોવો જોઈએ. બરોબર? આ પૂર્વ અને ભૂત એ બંને કહ્યું છે તો કે છે અહીં કોઈ વિશેષ સમાસ વિધાયક સૂત્ર એને લાગુ પડતું નથી, પણ વ્યવહારમાં આવા શબ્દો આપણને જોવા મળે છે અને એટલા માટે એને કહેવામાં આવે છે કેવલ સમાસ. માત્ર સમાસ એમાં કરવામાં આવે છે પણ એને કોઈ નામ આપવામાં આવ્યું નથી. ઓકે, બરોબર. હવે આગળ જે છે મહત્વના મુદ્દા છે, આપણે ધ્યાનમાં રાખવાનું હોય સમાસ કરતી વખતે. સમાસના શબ્દોને જ્યારે ભેગા કરવામાં આવે, સમાસ જે છે રાજ્ઞઃ પુરુષઃ, તો ત્યાં રાજ્ઞઃ પુરુષઃ પહેલા વિભક્તિ પ્રત્યયને દૂર કરવાના અને પછી બે શબ્દોને ભેગા કરવાના. આખી પ્રક્રિયા થઈ જાય પછી બે શબ્દો શું થાય? ભેગા થઈ જાય. રાજન અને પછી પુરુષ, પુરુષ છે, હવે રાજન માંથી નકારે જતો રહ્યો અને માત્ર રાજ રહ્યું, તો રાજ પુરુષ. હવે રાજ અકારાંત શબ્દ છે અને પુરુષ શબ્દ છે, હવે એ બેની વચ્ચે સંધિ થાય કે ન થાય? રાજ અને પુરુષ એ બેની વચ્ચે કઈ સંધિ થાય? વર્ણમેલ જ થાય ખાલી. વર્ણમેલનમ પણ નથી ત્યાં. વર્ણમેલનમ ક્યાં થાય? જ્યાં વ્યંજન અને સ્વર હોય. સંધિ ક્યારે થાય? સંધિ કયા બે શબ્દોની વચ્ચે થાય? કો કાં તો બે સ્વર હોય ને કાં તો વ્યંજન હોય, બે તો ક્યાં તો બે સ્વર હોય અથવા તો વ્યંજન હોય. અહીંયા શું છે? રાજ એ અકારાંત છે અને પછી પુરુષ તો બીજું કયું છે? એ વ્યંજન છે, તો ત્યાં થઈ શકે નહીં. એટલે રાજ અને પુરુષ બંને ભેગા થઈ અને રાજ પુરુષ એવું બને છે. પણ જો સંધિ કોઈક એવું એ હોય અને ત્યાં સંધિ કરવાની જરૂરી હોય બંને શબ્દ વચ્ચે, તો સંધિ કરવી જ પડે. બરાબર? એટલે સમાસમાં જ્યારે બે શબ્દ ભેગા થાય તો સંધિ અનિવાર્ય છે. બરોબર? એટલે એ પ્રમાણે આપણે કરવું જ પડે. દાખલા તરીકે મનોરથ, આપણે આગળ શબ્દ જોયો મનનો રથ, તો ત્યાં સમાસ છે કે સંધિ છે? સમાસ અને સંધિ સમાસ સમાસ છે, પણ ત્યાં સંધિ થયેલી છે કે નહીં? થયેલી છે. ત્યાં સંધિ કરવી જ પડે. બરાબર? એટલે સમાસમાં સંધિ એ હંમેશા હોય જ છે. મનનો રથ આપણે કહીએ છીએ, મનનો એટલે મનસઃ, મનસઃ રથઃ, પણ મનસઃ પ્રાતિપદિક શું છે? મનસ શબ્દ છે, સકારાંત શબ્દ છે, તો સકારનું શું થયું? મનસ અને રથ, તો સકારનું શું થયું?
જોયેલું છે આપણે. સકારનો રકાર રકાર સકારનો થશે. સકારનો રેફ રેફ. થયો. રેફનું શું રેફ થયું? થશે, રાઈટ. રેફ રેફનું વિસર્ગ શું થયું? રેફ માંથી વિસર્ગ થયો. રેફ માંથી પછી વિસર્ગ થાય તો મનોહર અથ થાય. પછી ઉ થઈ ગયો. ઉકાર ઉનો થયો, ઉ ઉકાર. થઈ પછી ગયો. ઉ થઈ ઉ ગયો. થઈ જાય. મૃદુ વ્યંજન છે એટલે બરોબર. એટલે મૃદુ વ્યંજન છે એટલે એનો રેફનો ઉ થઈ ગયો અને ઉનો ઉ ઉકારનો થઈ ઉકાર ગયો. થઈ ગયો ગુણ સંધિને આધારે. એટલે શબ્દ શું બન્યો? મનોરથ. ઓકે, એટલે આ પ્રમાણે સંધિ ત્યાં કરવાની જ હોય છે. ઓકે, લિંગ અને વચન શું છે? તો લિંગ અને વચન છે. સમાસનું લિંગ અને વચન નક્કી કરવાનું ત્યાં રહે છે. કયું વચન આવે, શું આવે. અવ્યયી ભાવ સમાસ હોય તે તો અવ્યય છે, તેનું કોઈ લિંગ કે વચન હોઈ શકે નહીં. પણ સામાન્ય રીતે એને નપુંસક લિંગનું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ લગાવવામાં આવે છે. ઓકે, આગળ જે છે કે સમસ્ત પદાર્થ શુભ ઉત્પત્તિ એટલે સમાસ પ્રાતિપદિકનું યોગ્ય સુબંત લગાવવાનો, સુબંત પ્રત્યય લગાવવાનો રહે છે. સુબંત પ્રત્યય એટલે શું છે? વિભક્તિ પ્રત્યય. એને કોઈક ને કોઈક વિભક્તિ પ્રત્યય લગાવવાનો રહે છે. ઓકે, સામાન્ય રીતે આ જે છે સામાન્ય રીતે હંમેશા જ્યારે પણ સમાસ કરવામાં આવતો હોય તો પ્રથમા વિભક્તિ એક વચન પ્રત્યય જે છે શું જે છે પ્રત્યય જે છે ઉમેરવામાં આવે છે. આ એક પ્રચલિત રીત છે. જ્યારે સમાસનો વિગ્રહ કરીએ ત્યારે પણ સામાન્ય રીતે પ્રથમા વિભક્તિ એક વચનનો આધાર લઈએ. બરોબર. અને જ્યારે સમાસ થઈ ગયું હોય ત્યારે પણ આપણે જોયું કે રાજદૂત ગચ્છતિ તો કઈ વિભક્તિ છે? રાજપુરુષ ગચ્છતિ તો પ્રથમા વિભક્તિ એક વચનનું અહીંયા રૂપ લીધું છે. જેવો સમાસ હોય એ પ્રમાણે એને વિભક્તિ પ્રત્યય લગાવવાનો હોય વિગ્રહ વાક્યમાં. પણ વિગ્રહ વાક્ય થઈ ગયું, બધું જ પતી ગયું, એક સમાસ બન્યો તો સામાન્ય રીતે એને કહેવા માટે પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ લગાવવામાં આવે છે. એ વસ્તુ અહીંયા કહેલી છે. ઓકે, સમગ્ર આમાં કઈ પૂછવું છે કઈ? ઓકે, સમગ્ર સમાસને આ રીતે રમૂજ કરતા શીખવવામાં આવે છે. હવે અહીંયા જે છે સરસ વાત કરી છે. કોઈક મહાત્મા હશે અને એમણે સરસ, મહાત્મા તો નહીં પણ કોઈક એવો વ્યક્તિ છે, મહાત્માએ આ રીતે રમૂજ નક્કી એ કરી હોય, રજૂ કરી હોય કે કોઈક એવો વ્યક્તિ છે અને પછી એને એવું થાય કે હે ભગવાન, આ તો હું હવે થાકી ગયો છું, હવે તું કંઈક કર. એટલે એ પોતાની મૂંઝવણ રજૂ કરે છે ભગવાનને અને શું કહે છે? દ્વંદ્વઃ દ્વિગુઃ અપી ચ અહં મદ્ગૃહે નિત્યમ અવ્યયી ભાવઃ તત્પુરુષ કર્મધારય યેનાહમ સ્યામ બહુવ્રીહિ. હવે બધા સમાસ આવી ગયા. દ્વંદ્વઃ, દ્વિગુઃ, અવ્યયી ભાવઃ એ પણ શું છે? સમાસ છે. તત્પુરુષ એ પણ સમાસ છે. કર્મધારય એ પણ સમાસ છે. બહુવ્રીહિ છે એ પણ સમાસ છે. એટલે બધા જ શબ્દો અહીંયા આવે. એના દ્વારા શું દર્શાવે છે? હે ઈશ્વર. તત્પુરુષ, તત્પુરુષ એટલે શું છે? હે ભગવાન, હે પુરુષ, હે ઈશ્વર, હું એક દ્વંદ્વ એટલે કે દાંપત્ય જીવન ધરાવતો માણસ છું. એટલે કે મારે પત્ની છે. પત્ની છે એટલે શું છે? અમે બે છીએ. દ્વંદ્વ અહમ. હે ભગવાન, દ્વંદ્વ છું, ધરાવતો માણસ છું. મારી પાસે દ્વિગુઃ બે નાની વાછરડી જેવા નાના જીવન સાધનો છે. એટલે બે વાછરડી છે. જીવન ચલાવવા માટે શું છે? માત્ર બે વાછરડી છે, બીજું કઈ છે નહીં. અર્થાત હું ગરીબ છું. અવ્યયી ભાવ એટલે કે મારા ઘરમાં હંમેશા અવ્યયી ભાવ, નિત્યમ અવ્યયી ભાવ. મારા ઘરમાં હંમેશા નિત્યમ અવ્યયી ભાવ એટલે હંમેશા શું છે કે ખર્ચવા માટે ક્યારેય પણ પૈસા હોતા નથી. હું કેવો છું? ગરીબ છું. માટે કૃપા કરીને તમે કંઈક કરો. કંઈક કરો એટલે શું છે? કર્મધારય. હે ભગવાન, તું કંઈક કર. તું કંઈક કર એટલા માટે કર્મધારય કંઈક કરશો જેથી કરીને
હું બહુવ્રીહિ, હું સમૃદ્ધ માણસ બની શકું. એટલે આ દર્શાવે છે કે બહુવ્રીહિ, બહુવ્રીહિમાં શું છે? બહુ એટલે ઘણું અને વ્રીહિ એટલે ડાંગર, ધાન કહેવામાં આવે કે તમે કંઈક એવું કરો, કંઈક અનુકંપા કરો, અનુગ્રહ કરો કે જેથી કરીને હું ધનવાન બની જાઉં. એટલે આવી રીતે એક રમૂજ રજૂ કરી છે જેમાં બધા જ શબ્દો આવેલા છે સમાસના. એટલે આપણે જોઈએ કે બધા સ્કોલર હોય અને જે પંડિતો હોય અને પંડિતો આવી રીતે રમૂજ રજૂ કરી શકે જેથી કરીને આ જે છે આ શ્લોક રૂપે હોય. શ્લોક રૂપે હોય તો કોઈ પણ વસ્તુ શ્લોક રૂપે હોય તેને યાદ રાખવી સરળ બને. એટલા માટે કયા કયા સમાસ છે તે એક શ્લોકમાં એમણે રજૂ કર્યું. ઓકે, હવે કે છે પૂર્વપદ પ્રધાન અવ્યયી ભાવ છે, જેમાં પૂર્વપદ મુખ્ય હોય છે તે અવ્યયી ભાવ સમાસ કહેવાય. ઉત્તર પદ પ્રધાન છે એને તત્પુરુષ સમાસ કહેવાય. તસ્ય પુરુષ તેનો માણસ, જેમાં ઉત્તર પદ પ્રધાન છે. જ્યાં ઘણા બધા શબ્દો હોય તો શું કરવાનું? તો કે ઘણા બધા શબ્દો હોય તો એની અંદર જો દ્વંદ્વ સમાસ હોય તો દ્વંદ્વ સમાસમાં કયું પદ પ્રધાન છે? તો કે સર્વપદ પ્રધાન. દ્વંદ્વ સમાસ કેવો છે? સર્વપદ પ્રધાન. સર્વપદ એટલે બધા જ શબ્દોનું એક સરખું જ મહત્વ હોય. અને અન્ય પદ પ્રધાન જે છે શું છે? બહુવ્રીહિ. બહવઃ વ્રીહયઃ યસ્ય સહ બહુવ્રીહિ, જેની પાસે ઘણું બધું ધાન છે, ઘણી બધી ડાંગર છે, એટલે કે સમૃદ્ધ માણસ છે. એટલે આમાં શું છે? સમાસના શબ્દોની બહારનું પદ મુખ્ય છે એને શું કહેવામાં આવે છે? બહુવ્રીહિ સમાસ. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે આટલું વસ્તુ જોઈ લઈએ આપણે. હવે એમાં લિંગ કયું? લિંગ કયું નક્કી કરવાનું? હવે મારા ઇંગ્લિશમાં છે એને કરી દઈશું ગુજરાતીમાં. જેન્ડર્સ ઓફ કમ્પાઉન્ડ્સ એટલે શું છે કે એનું સમાસનું લિંગ. તો સમાસનું લિંગ શું છે? અવ્યયી ભાવ, એટલે જેને ઇંગ્લિશમાં ઇનડિક્લાઇનેબલ કહેવાય. એટલે અવ્યયી ભાવ સમાસમાં કયું લિંગ છે? તો અવ્યયી ભાવ સમાસનું કયું છે? એનું કોઈ લિંગ હોય નહીં, પણ સામાન્ય રીતે એનું નપુંસક લિંગનું પ્રથમા વિભક્તિ એકવચનનું લિંગ એનું એ કરવામાં આવે છે, નપુંસક લિંગ. ઓકે, અહીંયા લિંગની વાત કરી છે એટલે સામાન્ય રીતે એનું લિંગ હોય નહીં. અવ્યયી ભાવ એ અવ્યય છે. ઓકે, તત્પુરુષ સમાસ છે તેમાં લિંગ કયું હોય? તો કે ઉત્તર પદ જે મહત્વનું છે, ઉત્તર પદ પ્રધાન છે, તો ઉત્તર પદનું જે લિંગ હોય એને આ લિંગ લાગે. એના મુજબ નક્કી થાય છે એનું લિંગ ઉત્તર પદ પ્રમાણે. દ્વંદ્વ સમાસમાં સર્વપદ પ્રધાન છે, એમાં પણ છેલ્લો જે શબ્દમાં જે લિંગ હોય એને આધારે એને વિભક્તિ પ્રત્યય પણ એનો લાગે, એનું પણ લિંગ એ જ થાય. બહુવ્રીહિ સમાસમાં જે છે તો બહુવ્રીહિ સમાસમાં કયું લિંગ થાય? તો કે જેને દર્શાવવામાં આવે છે એનું જે લિંગ હોય એ પ્રમાણેનો લિંગ નક્કી થાય છે. એટલે જે નામને વિશેષિત કરે છે તેને આધારે નક્કી થાય છે. એટલા માટે બહુવ્રીહિ સમાસ ત્રણેય લિંગમાં આવી શકે. ઓકે, અને અહીંયા કયું લિંગ આવે દ્વંદ્વ સમાસમાં? તો કે જે ઉત્તર પદ હોય એનું જે લિંગ હોય, એટલે છેલ્લું શબ્દ. દ્વંદ્વ સમાસમાં અનેક શબ્દો હોઈ શકે, એટલે છેલ્લો જે શબ્દ હોય એનું જે લિંગ હોય એના આધારે લિંગ નક્કી થાય. તત્પુરુષમાં પછીનો જે શબ્દ હોય એને આધારે લિંગ એનું થાય છે. ઓકે, જો સમાસનો છેલ્લો શબ્દ નપુંસક લિંગમાં હોઈ શકે અને સમાસ પુલ્લિંગ અથવા સ્ત્રીલિંગને દર્શાવનાર પણ હોઈ શકે તો જાણી શકાય કે તે બહુવ્રીહિ સમાસ છે. એટલે બીજો શબ્દ જે છે એ હંમેશા જો નપુંસક લિંગમાં જ દર્શાવતો હોય, એનું સ્ત્રીલિંગ રૂપ ના હોય, પુલ્લિંગ રૂપ ના હોય, પણ એ કોઈ વ્યક્તિ જે છે પુલ્લિંગને દર્શાવનાર હોય તો પણ એનું લિંગ કયું કહેવાય? તો કે એ લિંગ જે છે શું છે? એ અન્ય પદનું છે, ભલે શબ્દ હોય એ નપુંસક લિંગમાં.
અથવા તો શબ્દ હોય જે હંમેશા સ્ત્રીલિંગમાં જ વપરાતો હોય તો એ સ્ત્રીલિંગ શબ્દ એના વિભક્તિ પ્રત્યય કયા પ્રમાણે ચાલે તો એ સ્ત્રીલિંગ શબ્દને આધારે જ ચાલે પણ એ જેને દર્શાવે છે એને આધારે વિગ્રહ વાક્યમાં આપણે એનું એ દર્શાવવાનું એટલે વિગ્રહ વાક્ય છે એમાં લિંગ જે છે સ્પષ્ટ રૂપે આપણે દર્શાવી શકીએ કઈ રીતે કે જે છે એટલે શું છે સહ અથવા તો સા અથવા તો તત જે છે એ બરોબર એટલે આ પ્રમાણે અન્ય પદ જે છે અને એ મહત્વનું છે એટલે બહુવ્રીહી સમાસમાં ભલે જે શબ્દ બન્યો છે જે શબ્દ જે બહુવ્રીહી સમાસનો શબ્દ બન્યો છે સમાસ શબ્દ એ ક્યાં તો છેલ્લું પદ જે છે એ નપુંસકલિંગમાં હોય સ્ત્રીલિંગમાં હોય કે પછી પુલ્લિંગમાં હોઈ શકે પણ છતાં પણ એને દર્શાવનાર જે છે એ શું છે એ મહત્વનું છે એટલે વિગ્રહ વાક્ય એને આધારે આપણે કરવાનો ક્લિયર છે ઓકે બરોબર આગળ છે દર્શાવે છે દ્વંદ્વ સમાસ છે જ્યારે એક શબ્દ બીજા શબ્દ સાથે ગમે તેટલા શબ્દ હોય તો ચ એટલે શું છે અને ચ એટલે અને ના અર્થમાં જોડાઈ શકે છે ત્યારે એને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે એકે વિભાષાનો અર્થ છે અહીં વિકલ્પ છે અર્થાત વાક્યનો પણ પ્રયોગ થઈ શકે છે ઓકે શું છે બરોબર અહીં જે અથવાના અર્થમાં આવે તો પણ દ્વંદ્વમાં અથવાનો અર્થ પણ આવી શકે ને ગુજરાતીમાં આપણે આવે છે ને જે છે અથવા નથી આવતું દ્વંદ્વ સમાસમાં અને જ આવે હંમેશા અને જ આવે ઓકે કારણ કે બધું જે છે એક જ ક્રિયાને આધારે આપણે જોવાનું તો ક્રિયા જે છે એ બધાને દર્શાવનાર છે બરાબર અથવા અર્થ નહીં આવે ગુજરાતીમાં પણ અને જ આવે છે અથવા ના ગુજરાતીમાં પણ ઓકે બીજું કઈ છે પૂછવાનું ના જી આગળનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ઓકે અહીંયા રાખીએ એટલું ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ બધાને ખ્યાલ આવે છે